ચાલો મિત્રો, રામ રામ, જય માતાજી. હવે આપણે આ દર્શનભાઈ છે, અમારા અહીંયા બહુ પ્રસિદ્ધ આખ્યાન છે, એમાં અમારા દર્શનભાઈ રમેલા છે પહેલી વાર. તો પહેલા ચાલો આપણે એનું વિડીયો તમે જોવો, પછી તમને કહું. ચાલો મિત્રો, કેવો વિડીયો લાગ્યો? હવે આપણે દર્શનભાઈ નો રિવ્યુ લઈએ. દર્શનભાઈ, તમે પહેલી વાર રમ્યા આખ્યાન? હા. ચાલો દર્શુભાઈ, તમારે આજ તો થોડોક નજીક આવી આવજો. કેવું આમ અનુભવ કેવો રહ્યો તમારો? પહેલી વાર રમવા આવ્યો એટલે આમ ધ્યાન રાખો. પહેલી વાર રમવા આવ્યો એટલે માણસો થી બધી બીક લાગે ને ગભરાટ થાય. તોય મેં જેમ તેમ કરીને બોલ્યો, પછી અચ્છા મેં પૂરું કર્યું. પણ તમે રોલ તો બહુ સરસ મજાનો ભજવ્યો છે. ત્યાં લોકો માણસોની બીક લાગતી હતી, તોય પણ મેં બીયા વગેરે હું બોલ્યો. પણ આમ તમારી ગાયકની અલગ ને બધું બહુ એકદમ ઇમ્પોર્ટન્ટ વસ્તુ સરસ તમે ગાયું. એ મને મારા દાદાએ શીખવાડ્યું હતું આ બધું આમ ગાવાનું, એટલે મને આવડ્યું. પછી બરોબર. આ તમે પહેલી વાર રમ્યા છો કે? હા, એક વાર. આ બીજી વાર રમ્યા. પહેલી વાર રામાપીરના મંદિરે ઈચ્છા હતું ત્યારે રમ્યા હતો. ઈ કઈ જગ્યાએ? મોટા ખોખરા છે? હા, મોટા ખોખરા ગામમાં બહુ સારું ઈચ્છા રમે, બધા જોવા આવજો. એમ? હા. એવું સરસ. હા, મેં તો જોયું હોય ને. પણ તમે રમ્યા એ મેં પહેલી વાર આ વિડીયો જોયો છે, લાઈવ નથી જોયું. અને તમે બીજી વાર ક્યાં રમ્યા? પાણીયાળી, મોટી પાણીયાળી ગામમાં. સરસ. ને આમ તમને મજા આવી? હા. કેવો આમ લોકોનો બધાનો હાવભાવ કેવો હતો? બધા કોઈ ભૂલ પડે, કોઈ કઈ બોલતું નતું, માણસો સારા હતા. બરોબર. જો મિત્રો, આ અમારા દર્શનભાઈ, મારા કાકાનો દીકરો છે, નાનો ભાઈ છે, બહુ સરસ રમે છે. એકવાર જોવા અવશ્ય પધારજો. અને બીજું તમારે કઈ કેવું છે? શું કહે, માણસો બધા જોવા આવજો અમારા ગામનું ઈચ્છા, મોટા ખોખરા ગામનું પાવનધામ મિત્ર મંડળ. હવે તમે કાયમિક માટે રમવાના છો? હા. બીજું કોઈ તમારે આપણે અહીંથી રમવાનું છે? નહીં. આ યુવરાજભાઈ કાક કે છે રમવું એમ, કે નથી મેળ આવતો એને? એ ના પાડે. બરોબર બરોબર. અને તમે ક્યાં આમ ચાલુમાં રમો છો કે? હા, ગમે તારે. બરોબર. કોકને આખ્યા શ્રીફળ દેવું હોય તો તમે લઈ લો. હા. ચાલો દોસ્તો, આ હતા અમારે દર્શનભાઈ. અને આ વિડીયો તમને સારો લાગ્યો હોય, આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. પેજ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરો, અને અમારા દાદાના વિડીયો જોવો ને પૂરા જોઈજો, ને ફોલો ને લાઈક કરી દેજો બધું.